સમાચાર અમદાવાદથી કે જ્યાં એએમસીના અણઘડ આયોજનનો વધુ એક નમૂનો આવ્યો સામે। અમદાવાદમાં ઘુમા અને શીલજને જોડતા બ્રિજ બાદ વધુ એક બ્રિજની કામગીરીમાં બેદરકારી જોવા મળી। ત્રાગડ રેલવે અંડરપાસની કામગીરીમાં અણઘડ આયોજન। અંડરપાસ બનાવી દીધો પણ આગળ રસ્તો જ નથી। અંડરપાસમાંથી બહાર નીકળતા ત્રાગડ સ્મશાન આવી જાય છે। સ્મશાન આવતા જ કામ અટકાવવું પડ્યું। અંડરપાસમાંથી બહાર નીકળી મુખ્ય રોડને જોડવાનો રસ્તો જ નથી। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશુતોષ, ઘુમા શીલજને જોડતા બ્રિજ ઉપર આ કેવા પ્રકારનું એએમસીનું અણઘડ આયોજન જોવા મળી રહ્યું છે કે આગળ સ્મશાન આવી ગયું તેમ છતાં તેમને ખબર ન રહી તો કેવી રીતે પ્લાનિંગ થયું હશે? આખરે કેવી રીતે પ્લાનિંગ જો નહોતું થયું તો પછી કામગીરી કેવી રીતે શરૂ થઈ હશે? જી, સતત બીજી વાર આ પ્રકારની ગંભીર બેદરકારી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરોની આવી છે। કારણ કે ઘુમા અને જે શીલજને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો તેમાં પણ જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે ત્યાં સોસાયટી આવી જતાં કામગીરી જે છે અટકી પડી છે। આજે વર્ષ ઉપર થવા છતાં પણ ત્યાં ભારે વાહનો જે છે જઈ નથી શકતા। ફક્ત ટુ વ્હીલર માટે આ રસ્તો ખોલવામાં આવ્યો છે અને પારાવાર સમસ્યાઓ જે છે હજુ પણ જોવા મળી છે। ત્યાં પણ કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ આ ત્રાગડની વાત કરીએ તો ત્રાગડમાં પણ રેલવે ની અંદર જે છે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે। ધારો કે આપણે ચાંદખેડા અને ત્રાગડ ગામથી અહીંયા નીકળીએ છીએ અને જતાં વાત કરીએ તો આ સીધો રસ્તો જે છે તે એસજી હાઈવેને જોડે છે, પરંતુ એસજી હાઈવે જવા માટે હજુ પણ આને ખોલવામાં નથી આવ્યો કારણ કે આગળ રસ્તો જ જે છે તે બંધ છે। કારણ કે આગળ સ્મશાન આવી જાય છે અને સ્મશાન આવવાના કારણે આ કામગીરી જે છે તે અટકી પડી છે। સીધા દ્રશ્યો બતાવશું કે આ અત્યાર સુધી આ બ્રિજ જે છે એનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે રસ્તો છે તે આગળ નથી જોતો। કારણ કે આગળ તમે જોઈ શકો છો કે મસ્ત મોટું ઝાડ આવેલું છે ને એની બાજુમાં જ ત્રાગડ ગામનું સ્મશાન જે છે તે આવેલું છે અને સ્મશાન હોવાના કારણે આ રસ્તો જે છે તે ખુલ્લો નથી કરી શકાતો। કોઈપણ પ્રકારના પ્લાનિંગ વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે કામ કરે છે। કારણ કે શેલા અને શીલજ અને ઘુમાને જોડતો ઓવરબ્રિજ હતો ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, ત્યારે બીજી તરફ હવે અહીંયા પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે આ સ્મશાન છે, સ્મશાનની બાજુમાં જ આ રસ્તો જે છે તે પૂર્ણ થાય છે, પરંતુ સ્મશાન નહીં હટે ત્યાં સુધી એની કામગીરી જે છે તે પૂર્ણ નહીં થાય અને હવે પરમિશનો જે છે તે લેવાનું શરૂ કરવામાં આવી છે। કારણ કે આ સ્મશાનને ક્યાં ખસેડવું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન હોય છે। એટલે પહેલાં તો પરમિશન લેવાની આવે છે, એટલે ક્યારે પરમિશન લેશે, ક્યારે કામ પૂર્ણ થશે અને ક્યારે આ બ્રિજ શરૂ થશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ જે છે તે કરવામાં નથી આવતું। જાણે પર આ બ્રિજ અથવા તો અન્ય કોઈ કામ કરવાનું હોય ત્યારે સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવતો હોય છે। સર્વે બાદ શું હટાવવું છે, કોની જમીન હતી, કોની પાસેથી લેવાની છે, તમામ આયોજનો કરવામાં આવતા હોય છે, ત્યારબાદ તેની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે। પરંતુ આ બ્રિજની અંદર જ જોવા મળ્યું છે કે કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, પૂર્ણતાને આરે છે, પરંતુ જ્યાં સુધી આ સ્મશાન અહીંયાથી નહીં હટે ત્યાં સુધી આ રસ્તો જે છે તે શરૂ નહીં થઈ શકે। કારણ કે આ બ્રિજની કામગીરી છે તે અટકાઈ પડી છે અને હજુ લગભગ બીજો 100 થી 200 મીટર જે છે આ રસ્તો આગળ લઈ જવાનો બને છે, પરંતુ અત્યારે જ બનશે જ્યારે આ પ્રકારની સ્મશાન જે છે તેને અન્યત્ર ખસેડાશે છે અથવા તો આ ઝાડને બધું હટાવવામાં આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક સ્મશાનની જમીન હોવાના કારણે આ કામગીરી જે છે તે અહીંયા અટકી પડી છે અને ક્યારે શરૂ થાય છે તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ખ્યાલ નથી। એટલે લોકોના કરોડો રૂપિયાના ટેક્સના પૈસા જે છે તે ફરી એકવાર વેડફાયા છે અને હજુ પણ લોકોએ આ બીજી વાત કરીએ તો સિંગલ જે રસ્તો હતો જૂનો તેનો યુઝ કરવો પડી રહ્યો છે। સૌથી વધારે સમસ્યા ચોમાસા દરમિયાન થાય છે, કારણ કે આ ત્રાગડની અહીંયા પાણી જે છે તે ભરાય છે અને અહીંયા પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકોએ કિલોમીટરો સુધી ફરીને જવું પડે છે। એટલે હજુ પણ જે રસ્તો હતો તેનો જ ઉપયોગ જે છે તે હજુ કરવો પડી શકે છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે કયા પ્રકારની કામગીરી કરે છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે અને ફક્ત કોર્પોરેશનના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક દંડનીય કાર્યવાહી કરવાના બદલે તેમને છાવરતા હોય તેવું સ્પષ્ટ જોવા મળતું હોય છે। જી બિલકુલ, આભાર આશુતોષ સમગ્ર માહિતી આપવા બદલ।